હાલ ટિફિનમાં રોટલા ખાનારા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉનાળાની ઋતુમાં ખોરાક લાંબો સમય ટકી શકતો નથી અને ખાસ કરીને જો તેને રેફ્રિજરેટરમાં ન રાખવામાં આવે તો આવી સ્થિતિમાં ઘણા લોકો સવારે શાળા કે ઓફિસ માટે પેક કરેલું લંચ બપોરે સુધીમાં બગડી જાય છે અથવા તો ખોરાકનો સ્વાદ બગડી જાય છે। આ કારણ કે ઊંચા તાપમાનને કારણે ખોરાક ઝડપથી બગડી શકે છે અને જો તમે કેટલીક સરળ ટિપ્સનું પાલન કરશો તો તમારું લંચ તાજું રહેશે અને બગડશે નહીં। આ ઉનાળામાં તાજા ફળો અને ટમેટા, કાકડી અને લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કેટલાક શાકભાજી ઝડપથી બગડી શકે છે। તેથી બપોરના ભોજનમાં એવી વસ્તુઓ સાથે રાખો જે લાંબા સમય સુધી તાજી રહે। આ બપોરના ભોજનમાં તમે રોટલી, દાળ ભાત અને સેન્ડવિચ લઈ શકો છો। જો તમારે ઓફિસમાં રેફ્રિજરેટર ન હોય તો તેમાં ન રાખો અને જો રેફ્રિજરેટર હોય તો તેને તેમાં રાખો। આ તેને ઝડપથી બગડતા અટકાવશે। ઉનાળામાં તમારા લંચને સુરક્ષિત રાખવા માટે એક સારું હવાચુસ્ત અને ઇન્સ્યુલેટેડ લંચ બોક્સ લો। આવા બોક્સમાં ખોરાક તાજો અને અકબંધ રહે છે, આ કારણ કે તે તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। આવા લંચ બોક્સમાં લંચ રાખવાથી તે તાજું રહે છે પણ સાથે ભોજનનો સ્વાદ પણ જાળવી રાખવામાં મદદ મળે છે અને રોટલી, ચીલા કે સેન્ડવિચને એલ્યુમિનિયમ ફોઇલમાં ટેપી લઈ લો। આ ઉનાળામાં બપોરના ભોજન માટે રસોઈ બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે વધુ પડતો ગરમ ખોરાક કે કોઈ પણ મસાલાનો ઉપયોગ ન કરો। આ વધુ પડતા મસાલાથી બનેલા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા અને ગરમીમાં તે ઝડપથી બગડી પણ જાય છે। આવા ખોરાકને હળવા મસાલાથી બનાવો જેથી તે લાંબા સમય સુધી તાજા રહે અને સવારે ઓફિસ જવાની ઉતાવળ બધાને હોય છે પણ ધ્યાનમાં રાખો કે ગરમ ખોરાક પેક ન કરો, તેને થોડું ઠંડુ થવા દો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।